તો મિત્રો તો સ્વાગત છે ફરીથી તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો હમણાંથી મારા બ્લોગ નહોતા આવતા કારણ કે ભાઈ આપણે ધોરણ 9 એડમિશન લેવા જવાનું હતું અને બહુ કામ હતું તેથી અને મિત્રો હવે આપણે ચેલેન્જ લીધો છે જેમાં આપણે 10 દિવસ દરરોજ બ્લોગિંગ કરવાના છીએ અને આપણે તેની સાથે આપણે 100 સબસ્ક્રાઇબરનો એ પણ ચેલેન્જ લીધો છે. ઓકે મિત્રો, અને બોલવામાં કંઈ ભૂલ થાય તો તમે જોઈ લેજો. અને જ્યાં થોડું નવું ચાલુ કર્યું છે અને આપણે આજે હું કરવાના છે તમને બતાવીને હું મને મારા બ્લોગમાં હું તમને ડેઈલી લાઈફ વિશે બતાવવાનું છું. તો તમે બ્લોગ જોજો આગળ. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા બ્લોગને કન્ટિન્યુ. ચેલેન્જનો દિવસ 1 મતલબ કે ડે 1 છે. તેના પર આજે આપણે ચોકડી મારી દીધી છે. ઓકે મિત્રો, આપણા હોમ ટૂરનો વિડીયો પણ જલ્દી આવવાનો છે, તો તમે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં કારણ કે આપણા 10 દિવસની અંદર આપણો હોમ ટૂરનો વિડીયો પણ આવી જવાનો છે. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો મિત્રો, આજે હું તમને દેખાડવાનો છું કે અમારા કોમેડી વિડીયો કેવી રીતે બને છે. તો તેના માટે મિત્રો આપણે થોડી તૈયારી કરવી પડશે. તો ચાલો મિત્રો, આપણે થોડીક તૈયારી કરી નાખીએ. હવે આપણે જોઈએ ટ્રાયપોડ, માઇક. ઓકે, ચાલો આપણે પહેલા તો બધું સેટઅપ કરીએ પછી તમને મળું. મિત્રો, આપણે ટ્રાયપોડ તો લઈ લીધું છે અને આપણે માઇક આપણે થોડું બગડી ગયું છે. ઓકે, અને આપણા વિડીયોમાં જે વસ્તુ જોવાની છે મતલબ કે જે જરૂર પડશે આપણે વસ્તુની એ લઈએ. ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે, સેટઅપ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આપણે એંગલ પણ આવી ગઈ છે અને મમ્મી પણ રેડી છે. તો ચાલો આપણે આજનો કોમેડી વિડીયો બનાવીએ અને આ રિઝલ્ટ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ થઈ જવાનું છે અને યુટ્યુબ ચેનલ પર આવવાનું છે. જોવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, બ્લોગને કન્ટિન્યુ. મિત્રો, આપણો કોમેડી વિડીયો બની ગયો છે અને આપણે કામ પણ પતી ગયું છે અને આપણે ટ્રાયપોડ થોડું તૂટેલું છે. જુઓ થોડું ઘણું એ આપણે હાલે. આપણે જ્યારે પૈસા ઇન્કમ આવવાનું ચાલુ થાય પછી આપણે બધી નવી વસ્તુ લેવાના સહી. અને હવે તમે આપણા બ્લોગને કન્ટિન્યુ કરો. ચાલો મિત્રો, હવે હું તમને દેખાડીશ અમારા રૂમનું ચોક. બોલે તો ફરી હલો, આ બેડરૂમ છે અમારો. ઓકે, અને આપણે જેવા કાંઈ કહીએ એટલે આ ચોક આવી જાય છે. તો તમે આ ચોક છે, આના પર કાંઈ ધ્યાન દેતા નથી. હા, આ તો આ ચોક છે. આપણે અહીંયા એક શું કહેવાય એને, આપણે એક તો મિત્ર ગુજરાતી છે, ઇંગ્લિશમાં આવડે ને. અહીંયા નથી ઓલા બધા બેઠા ટેબલ નાખીને ખુરશી નાખીને ચા પીતા એવું આપણે બનાવવું છે. એને શું કહેવાય ખબર નથી પડતી, કોમેન્ટમાં કહેજો મિત્રો. ઓકે, બાકી આ તમારા ભાઈનો રૂમ છે. લાઇટ કરી નાખી. તો આપણે આ મેન એડિટિંગ ટેબલ પણ છે અને સ્ટડી ટેબલ પણ છે. ઓકે, તો ચાલો મિત્રો, હવે આપણા વ્લોગને કન્ટિન્યુ કરીએ. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ભાઈ કોઈનો કાંઈ રમવા માટે ક્રિકેટ રમવાના છીએ અને એ તમને હું બતાવવાનો હું. અને આપણા પ્રિન્સભાઈ આવી ગયા છીએ. હું પ્રિન્સભાઈ મજામાં? આજે બે રમવાના છીએ ક્રિકેટ. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં, જોઈ શકો. અને આપણા પ્રિન્સભાઈએ છીએ અંગાત. તો મિત્રો, હવે આપણે ક્રિકેટ રમીને આવી ગયા છીએ ઘરે અને હવે આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ અને આપણે ફ્રેશ થઈને હવે તમને મળું થઈ ગયું છે. અને તમને બ્લોગ ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી નાખજો. તો હવે તમને મળું ડે 2 માં બીજા દિવસે. તો બાય બાય મિત્રો.